ગુજરાત હાઈકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીનો પ્રસ્તાવ આવ્યો છે સુપ્રીમ કોર્ટની કોલેજિયમ તરફથી, જેનો ગુજરાત હાઈકોર્ટના વકીલોએ વિરોધ કર્યો હતો। વકીલોએ કામથી દૂર રહીને હડતાલની શરૂઆત કરી છે। 3 દિવસની હડતાલમાં 20,000 જેટલા કેસની સીધી અસર થઈ છે। સોમવારથી વકીલો કામકાજમાં પરત જોડાશે તેવું બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે। બદલી બાબતનો આગામી નિર્ણય હવે સુપ્રીમ કોર્ટ લેનાર છે। અમારા વિરુદ્ધમાં નિર્ણય આવશે તો ફરી નવી રણનીતિ તૈયાર કરીશું તેવું પણ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું કે આ વખતે કોલેજિયમે જે ટોટલ 11 ટ્રાન્સફર કરી છે, 11 કે 12, એ તમામનો અલગ અલગ બાર એસોસિએશન દ્વારા વિરોધ થયો છે। આપણે એની ઉપર એક છોગું લગાડ્યું કહી શકાય કે 4 દિવસ આપણે પ્રોટેસ્ટ કરી અને કામથી અળગા રહેવાનો નિર્ણય પણ કર્યો। બીજી હાઈકોર્ટે એવો નિર્ણય નથી કર્યો, પણ તમામ હાઈકોર્ટ સોમ મંગળવાર સુધીમાં પોતપોતાનો પ્રતિભાવ અને પોતપોતાનો રિસ્પોન્સ આપી અને આ બધી જ ટ્રાન્સફર કેન્સલ કરાવવા માટે, એટલે કે ભારતભરમાં જ્યાં ટ્રાન્સફરની અસર છે એ તમામ હાઈકોર્ટે પણ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું છે। એટલે આપણા આ વિરોધની ઘણી મોટી અસર થઈ છે અને એટલે હવે આ જે કોસ્ટ છે, આપણી જે અસર થઈ છે, આપણું જે રિપ્રેઝન્ટેશન પહોંચ્યું છે, એને નુકસાન ન થાય એ માટે મેનેજિંગ કમિટીએ યુનિનિમસલી નક્કી કર્યું છે। 1-2 મત છે અલગ કે સોમવારથી આપણે કામ